પછી થોડીક વાર પછી દૂધ અને બિસ્કિટ ખવડાવ્યું, એ પણ આંખ બંધ રાખીને ખાલી મોઢું આમ કરીને ખાઈ લીધું એને. એ છે ને હમણાંથી 3-4 દિવસથી એનું અલગ ટાઈમ થઈ ગયો છે. રાતે આખી રાત જાગે, સવારે 5:30 સુધી જાગ્યો છે. તો જો અત્યારે જ મનને ખેંચ આવી ગઈ. અમે રીલ ઉતારતા હતા અને એને બિચારાને આજે ઊંઘે આવે છે, પણ વારે ઘડીએ ખેંચ આવે છે ને પાછી ઊંઘવા દેતી નથી. રોજ જોવાનું, ઘણી વાર તો 2 વખત જોઉં. એવું? હા, યાદ આવે ને, મને યાદ આવે એટલે એનો વિડીયો જોઈ લેવાનો. નહીં, દાદા આયા છે. ખેંચ આવી હતી ને ત્યારે મને દુઃખ થયું. તો અત્યારે રીસાઈ ગયો છે તમારાથી. જો હા, રીસાઈ ગયો છે ને તું. 10-12 દિવસથી જોયા નહીં ને એને મન રીસાઈ ગયો ને દાદાને કિટ્ટા કર. મને પણ આશા છે કે જેટલી વધારે હું એકલી પ્રાર્થના કરું અને બધા પ્રાર્થના કરે તો કદાચ બ્રહ્માંડ પણ સાંભળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે આજનો અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને મનભાઈ જો અમારે સૂતા છે હજુ. એને સવારમાં ઊંઘમાં મેં ડુંગળીનો રસ અને મધ પીવડાવી દીધું, આંખો પણ નથી ખોલી. અને પછી થોડીક વાર પછી દૂધ અને બિસ્કિટ ખવડાવ્યું, એ પણ આંખ બંધ રાખીને ખાલી મોઢું આમ કરીને ખાઈ લીધું એને. અને એ ઊંઘે છે એનું કારણ છે કેમ કે છે ને હમણાંથી 3-4 દિવસથી એનું અલગ ટાઈમ થઈ ગયો છે. રાતે આખી રાત જાગે, સવારે 5:30 સુધી જાગ્યો છે. 5:30 પછી એણે બધું ભીનું કર્યું હતું, મેં ગોદડીને એવું બદલાવ્યું અને કપડાં બદલાવી અને પાછો સુવડાયો. 5:30 પછી સૂતો છે અને ત્યારે જો હવે એકદમ મસ્ત સૂતો છે. મને લાગે છે 3-4 વાગ્યા સુધી સૂઈ રહેશે. ઊંઘમાં ખાઈ અને સૂઈ જશે અને પછી આખી રાત મને જગાડશે. મન, ઓ મન, જો મસ્ત સૂઈ ગયો છે. ટાઈમ બદલાઈ ગયો છે, એને લાગે છે રાતે દિવસ થઈ ગયો છે, દિવસે રાત થઈ ગઈ છે. અને મન તો જો અત્યારે જ મનને ખેંચ આવી ગઈ. અમે રીલ ઉતારતા હતા અને એને બિચારાને આજે ઊંઘે આવે છે, પણ વારે ઘડીએ ખેંચ આવે છે ને પાછી ઊંઘવા દેતી નથી. તોય ઊંઘ તો આવે જ છે એને, જો શ્વાસ નથી લેવાતો. હે ને મન તો જો મનભાઈ તો હજુ સૂતા જ છે. અને આજે દાદા આવી ગયા છે. દાદા બહાર ગયા હતા ને તો લગભગ 10-1 દિવસ રહીને આવ્યા છે દાદા, અને મનને મળવા આવ્યા છે. આઈને તરત સવારે આવ્યા છે ને મળવા આવ્યા છે. જય ખોડિયાર પપ્પા. કેટલા દિવસ રહી આવ્યા? 10 દિવસ. મજા આવી? મન યાદ આવતો હતો કે નહીં? રોજ મન યાદ કરતો હતો. એને મન અમે તો એના વિડીયો રોજ જોઈએ છીએ. એટલે અને આજુબાજુ વાળા બધા રહ્યા ને એ જ વિડીયો જોતા હોય. એવું? હા, મનના બહુ કે સરસ તમારો વિડીયો સરસ આવે. અને એને તકલીફો છે એના વિશે બધા ઘણા પૂછતા હોય આપણને, બરોબર. એટલે એને કહીએ કે ભાઈ આ રીતનું તું નાનો હતો ત્યારથી હું એને સાચવું છું. તમે ત્યાં ગયા હતા તો રોજ વિડીયો આવતા હતા એટલે તમારે શાંતિ હશે ને? હા, રોજ જોવાનું, ઘણી વાર તો 2 વખત જોઉં. એવું? હા, યાદ આવે ને, મને યાદ આવે એટલે એનો વિડીયો જોઈ લેવાનો. નહીં, દાદા આયા છે. ખેંચ આવી હતી ને ત્યારે મને દુઃખ થયું કે મારા મનિયાને ખેંચ આવી ગઈ. એ તો હવે એને તકલીફ છે તો શું કરવાની. અત્યારમાં 3 વખત આવી ગઈ આજે. શું વાત છે. જોઈ કેવો જોવે. ડુંગળીનો રસ ને પાવશો? રોજ પીવડાવે છે. પણ હજુ આયુર્વેદિકમાં કેવું હોય કે અઠવાડિયા 10 દિવસમાં ફરક ના દેખાય. એને પીવડાવવાનું ચાલુ કર્યું તો 2 દિવસ બિલકુલ ના આવી. નહીં, બિલકુલ ના આવી એમ. પછી પાછી અત્યારે આવે છે. પછી પાછા એવું આવશે 2 દિવસ, મહિનો પીવડાવો પછી ખબર પડે. સુઈ જ આવે પાછો. એને આજે ઊંઘ આવે, આખી રાત જાગ્યો છે એટલે હવે હું કરશે. નહીં, દાદા આયા. મન દાદા ક્યાં આયા? ક્યાં ગયો મન? મન ક્યાં ગયો એમ પૂછે છે. જો લે, કોણ આવ્યું? કોણ આવ્યું? મન કોણ આવ્યું ઘરે? આમ જોતો, હામું જોતો, કોણ આવ્યું? રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઊંઘ જ એટલી આવે છે, આખી રાત જાગે છે. ઊંઘ જ આવે છે, આંખમાં નકરી ઊંઘ ભરી છે. નહીં હે ને?
કોણ આવ્યું જોતો ઉપર કોણ આવ્યું દાદા આયા દાદાને જે તો કર દાદા આયા જે તો કર દાદાને હનુમાન દાદા ક્યાં ગયા ને હનુમાન દાદા જો એ રહ્યા એ દેખાય જો છે ને હનુમાન દાદા હા યાદ કરતો જ પેલું રોજ યાદ કરતો તો અત્યારે રીસાઈ ગયો છે તમારાથી જો હા રીસાઈ ગયો છે ને તું 10-12 દિવસથી જોયા નહીં ને એને મન રીસાઈ ગયો દાદાની કિટ્ટા કરી દીધી તે એ દાદાની કિટ્ટા કરી રીસાઈ ગયો મન ઉપર તો દાદા સામે તો જો દાદા આયા આમ જોતો ખરો મોઢું આ બાજુ ફેરવશે ને ઉપર ચડી અને મનના વિડિયો ચાલુ કરીને બેઠો બેઠો જોઉં પેલો લિયો આવે લિયો કૂતરો આવડો મોટો છે જોતા હોય મજા આવે કૂતરાનો વિડીયો મૂકીશું એક દિવસ પાણીમાં રમવા જાય તો મિત્રો અહીંયા જો અમે જમીને પરવારીને બેસી ગયા છીએ અને મનભાઈ સૂતા છે કેમ કે એ ક્યારનો સાંજનો ખુરશીમાં બેઠો હતો અને એને ખુરશીમાં થોડું વધારે વાર બેસે ને એટલે પાછળ દુખતું હોય છે બરડામાં એટલે રાડો પાડતો હોય છે એટલે એને વધારે છે ને ખાટલામાં જ સુવાડી રાખું છું થોડીક વાર ખુરશીમાં બેસાડું પછી ખાટલામાં સુવાડું પછી થોડીક વાર નીચે રમવા દઈએ એટલે એને થોડુંક અલગ લાગે એકની એક જગ્યાએ કંટાળે નહીં અને આજે આખો દિવસ અમે ઉપર રીલ ઉતારતા હતા અને ભાઈ નીચે સૂઈ ગયા હતા બા હતા જોડે એટલે એ સૂતો હતો પણ સૂતો હતો એટલે ખાટલામાં સૂતો હતો પણ એ રાહ જોતો હતો કે મમ્મી આવે પછી હું નીચે આવીને ત્યારે જાગતો હતો અને પછી હું નીચે આવીને પછી એ સૂઈ ગયો કે હા મમ્મી છે હવે એમ કરી અને પછી એ સૂતો તો અને એને લગભગ તો કેવું છે કે સાંજે જ વધારે ઊંઘ આવે છે જ્યારે એ જાગતો હોય ત્યારે સાંજે ઘડીક કલાક સૂવે અને જો ઊંઘતો હોય ત્યારે તો એ ખબર જ છે કે ભાઈ બપોરે મોડે સુધી સૂઈ જ રહે છે જ્યારે રાતે આખી રાત જાગે તો પછી બીજે દિવસે એ પરાણે એને ખવડાવવું પડે આંખે ના ખોલે અને 2 વાગે 3 વાગે ક્યારે ઉઠે નક્કી નહીં અને આજે તો એ રમતો હતો એ હમણાં રમ્યો છે અને અત્યારે બીજો એને ઊંઘ આવતી નથી હે ને મન અને આજે દાદા આવ્યા હતા પણ દાદા જોડે બોલ્યો નથી દાદા જોડે રીસાઈ ગયો છે દાદાની કિટ્ટા કરી છે ને મન દાદાની કિટ્ટા કરી છે ને તે દાદાની કિટ્ટા કરે છે ને બેટા એ દીકો અને કાલે મામાના ઘરે ગયો હતો ને તું મામાના ઘરે ક્યારે ગયો હતો મન મામાના ઘરે ગયો હતો ને પછી રાતે મન શું જોવે ગીત સાંભળે હે ને રાતે ગીત સાંભળે રાતે સૂતી વખતે મસ્ત ઘડીક ગીતો સાંભળશે અને એને મ્યુઝિકનું બહુ આમ શોખ છે કે કંઈક મ્યુઝિક કંઈ બી હોય હિન્દી પિક્ચરના ગીતો હોય ગુજરાતી હોય હનુમાન ચાલીસા હોય તો એ શાંતિથી ફોનમાં જોયા કરશે જો હું ફોન આંખો લઉં ને તો હાથ પકડીને ખેંચીને કહેશે બતાય મને એમ અને પછી એ ફોનમાં જોયા કરશે અને ફોનમાં જોતો જોતો એ ઊંઘી જાય હે ને મન અને હવે મિત્રો આપણે અહીંયા કાલનો જે બ્લોગ હતો એના આપણે કોમેન્ટને વાંચીશું તો ધ્રુતિ શાસ્ત્રીની કોમેન્ટ છે કે તમે બહુ લકી છો તમારા ભાઈ ભાભી અને મનને આટલું સાચવે છે અને સારા છે તો સાચી વાત છે કે પેલું કહે છે ને કે ભગવાન બધા દરવાજા બંધ કરી દે તો એક દરવાજો ખુલ્લો રાખે એવું છે મારા માટે એક તો મારા મમ્મી પપ્પાને નજીક રહે છે અને ભાઈ તો સારો હોય જ પણ ભાભી પણ સારા છે કે અડધી રાતે બી મારે કામ હોય કંઈ બી હોય તો એ તરત દોડીને આવે છે અને જેવું મને લાગતું જ નથી કે હજુ હું એમનાથી દૂર છું આટલા વર્ષ થયા લગ્નના મારા પણ એમની જવાબદારીઓ મારા માટેની હજુ ઓછી થઈ નથી પહેલેથી એ લોકો માથે જવાબદારી મારી છે જ અને નિભાવે પણ છે એટલે હું લકી જ છું કે મારા ભાઈ ભાભી સારા છે અમિતાબેન ત્રિવેદીની કોમેન્ટ છે કે હું મન માટે 5 હનુમાન ચાલીસા કરીશ તો મિતાબેન જય શ્રી કૃષ્ણ અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મન માટે 5 હનુમાન ચાલીસા કરશો અને હું બીજા બધા પણ લખે છે કે હું મન માટે પ્રાર્થના કરું છું મન માટે આ કરીએ છીએ તો હું ખરેખર હું તમારા બધાનો આભાર માનું છું કે તમે મન માટે આવી પ્રાર્થનાઓ કરો છો માધવી કપડિયાની કોમેન્ટ છે અમારી પ્રાર્થનાથી મન સારો થઈ જશે તો જય શ્રી કૃષ્ણ માધવીબેન અને તમે મન માટે જે પ્રાર્થના કરો છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને મને પણ આશા છે કે જેટલી વધારે હું
એકલી પ્રાર્થના કરું અને બધા પ્રાર્થના કરે તો કદાચ બ્રહ્માંડ પણ સાંભળશે અને મનને ખેંચ મટી જાય એવી હું આશા રાખું છું. ગિરીશભાઈ રાબરાની કોમેન્ટ છે. મનને કહે છે, વાહ મનભાઈ, તમે મામાના ઘરે આવ્યા છો અને ક્યારેક ક્યારેક એને વ્હીલચેરમાં લઈ જજો, એને કંઈ જ નહીં થાય, અમારા બધાની પ્રાર્થના છે. તો ગિરીશભાઈ, મનને તો મામાના ઘરે ક્યારેક ક્યારેક હું લઈ જ જાઉં છું. અને પહેલાં તો એને ડેલી રોજ સાંજનો ટાઈમ હતો, 1 કલાક હું એને વ્હીલચેરમાં રોજે ફેરવતી હતી. વધારે દૂર ના લઈ જાઉં ને તો અહીંયા લાઇનની બહાર, સોસાયટીના બહાર જઈ અને રોડ પર લઈને બેસતી હતી, જેથી કરીને આવતા જતા સાધનો જોવે, બધાને જોવે. પણ હમણાં કોરોના પછી એને ખેંચ વધી ગઈ છે અને ખેંચ વધારે આવે ને એના લીધે એકલા જઈએ ને તો બીક લાગે છે. અને એકવાર એ વ્હીલચેરમાંથી પડી પણ ગયો હતો નીચે, તો કદાચ એ પડી જાય ને એને વાગી કરી જાય, ભાંગી તૂટી જાય તો એ તો કહી શકવાનો નથી અને હેરાન થાય. એટલા માટે અમે એને હવે ઓછો લઈને જઈએ છીએ બહાર. કદાચ ક્યાંક બધા હોઈએ ને તો જ લઈને જઈએ, એકલાને ઓછો લઈને જઈએ છીએ બહાર. લીનાબેન શાહની કોમેન્ટ છે, જય જલારામ, તમારી વાત સાચી છે. અમે તો હમણાંથી જ બ્લોગમાં જોયું છે તો દુઃખ થાય છે. તમે તો 20 વર્ષથી સેવા કરો છો, ખેંચ આવે છે જુઓ છો તો તમને વધારે તકલીફ થતી હશે. અમે બીજું કાંઈ નથી કરી શકતા, બટ ભગવાનને ચોક્કસ પ્રેયર કરીશું કે મનને સારું થઈ જાય. અને જ્યારથી જોયો છે ત્યારથી એવરી ડે ભગવાનને પ્રેયર કરીએ છીએ. અને ભૂલથી કંઈ દિલને દુઃખ થાય એવું લખાઈ ગયું હોય તો સોરી, અને અમે તમારી સાથે છીએ. તો લીનાબેન શાહ, જય જલારામ, તમને જય શ્રી કૃષ્ણ. અને તમે અમારી સાથે છો એ વાત સાંભળીને અમને પણ ખુશી થાય છે અને હિંમત મળે છે કે તમે બધા મારી સાથે છો, હું એકલી નથી. ઘણીવાર એવું લાગે છે ઘરમાં કે હું એકલી છું, મારી સાથે કોઈ નથી. પણ આવી રીતે જોડાયા પછી પણ ભલે તમે મારી સામે નથી પણ મારી સાથે છો એટલું કીધું, એનાથી પણ અમને હિંમત મળે છે. અને તમે મન માટે રોજ પ્રાર્થના કરો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે એવું પણ કીધું છે કે મેં કંઈ એવું લખ્યું હોય તો એ બદલ સોરી. તો તમે કશું એવું લખ્યું જ નથી અને તમે તો અમારા માટે સારું જ વિચારો છો. એટલે તમે અમારા એક ફેમિલી મેમ્બર હોય એવું અમને ફીલ થાય છે કે ભાઈ ચલો આ અમારી સાથે છે આ બધા, તો અમને પણ હિંમત મળે છે. મીનાબેન નાગરની કોમેન્ટ છે, મન મોસાળમાં આવીને ખૂબ ખૂબ ખુશ થઈ ગયો છે. હા, એ તો કહેવાય છે ને કે મામાનું ઘર એક મામાની અંદર 2 માં બોલાય છે, માં. એટલે મામાના ઘરે તો આમે છોકરાઓને આનંદ જ આવે અને એને આમ પણ બહાર જવા ઓછું મળે છે, એટલે બહાર જાય ને એટલે ખુશ થઈ જ જાય છે. બીજી એક કોમેન્ટ છે કે મીતભાઈને મન ખૂબ વાલો લાગે છે. હા, સાચી વાત છે કે મીતને નહીં, બધાને મન વાલો લાગે છે. આમ તો ઘરમાં બધાને મન વાલો છે. હંસાબેન પટેલની કોમેન્ટ છે કે ઘરમાં ગાયત્રી મંત્ર વગાડો અને તમે પણ ગાયત્રી મંત્ર સાથે સાથે બોલો. તો હંસાબેન, અમે ગાયત્રી મંત્ર પણ બોલીએ છીએ. અને હું તો ત્રિકાળ સંધ્યા છે, ગાયત્રી મંત્ર છે, ક્યારે બી એ મન સાથે થોડીક વાર ફ્રી થઉં તો એની જોડે મંત્ર હું બોલતી જ હોઉં છું. કે હનુમાન ચાલીસા બોલતી હોઉં, કંઈ બી મંત્ર, ભગવાનનું નામ, શ્રીરામ જયરામના ધૂન ગાતી હોય. મારા પપ્પા બી આવે તો તમે ઘણીવાર જોજો એની જોડે શ્રીરામ જયરામના ધૂનને એવું ગાતા હોય છે. તો અમે એની જોડે ભગવાનનું નામ લઈએ છીએ. અને એને ફોનમાં બી કંઈ મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા, બધું એને ફોનમાં સંભળાવીએ જ છીએ અમે. અને રમીલાબેનની કોમેન્ટ છે, મનને પ્રભુ સુખી રાખે, મન હસે ત્યારે આપણને ખુશી થાય છે. જય યોગેશ્વર. તો જય યોગેશ્વર રમીલાબેન. અને તમે જેવી પ્રાર્થના કરો છો એવી અમે પણ કરીએ છીએ અને બધા પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને ખુશ રાખે. ભારતી શાહની કોમેન્ટ છે, મન જલ્દી બોલતો થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના. ભારતીબેન, જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ આભાર. તમે ભગવાનને એવી પ્રાર્થના કરો છો. મને તો મનને ખેંચ ખાલી બંધ થઈ જાય ને તો બી એટલો ભગવાનને હું આભાર માનું કે એને ખેંચ ખાલી બંધ થઈ જાય તો એ હસતો રમતો રહે. તો બસ મિત્રો, અહીંયા જ હવે આપણે આપણા બ્લોગનો એન્ડ કરીશું. અને વાગવામાં 10:30 થયા છે અને મનભાઈ જો શાંતિથી
અત્યારે સૂવે છે, કદાચ રાતે 12 વાગ્યા પછી જાગે પણ ખરો, એને કોઈ જ ટાઈમ નહીં. અને એ સૂઈ જાય તો ઘડીક અમે સૂઈ જઈએ, પાછો જાગે એટલે જાગવું પડે, કેમ કે રાત્રે વારે ઘડીએ જાગે ને તો મને બી જગાડે જ છે. એટલે એ જાગે ત્યારે જાગવું, સૂઈ જાય ત્યારે સૂઈ જવું. એટલે હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.